બોલીને વયું જાય ની સહન નો થાય। દીકરા તરીકે ખરેખર આપણી ફરજ ફાટસર ગામ અને આખી આયોજક કમિટી પોતાની ફરજ અહીંયા નિભાવતું હોય એક દીકરા તરીકે। તો ખૂબ ખૂબ પહેલા તો આખી આયોજક ટીમને, આખા ફાટસરને, અમારા કલાકારોને ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। બીજું કે લોક સાહિત્યની વાતો કરવા વાળો માણસ છું। લોક ડાયરાનું આયોજન હોય, ગણપતિની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવાની હોય અને હું તો ગામડાની વાતો કરવા વાળો માણસ છું। પેલા કીધું કે ગાય ગોવાળને ગાડા હોય, ધણખૂટને વડી પાડા હોય, હઈ હુતારાને મોચી હોય, અરે વાળંદ કુભારને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, કેડી વાકા ચૂકી હોય, બાયુની કમરે કુશી હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એની આંખું તેજ ગટારી હોય, એ લાજ શરમની મારી હોય, જાણે પાદરની પનહારી હોય, આંગણા છે ગારથી લીપેલા હોય, પાછા દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અમુક સંતોના ઉતારા હોય, એટલે હેર કરતા હારું હોય અને ફાટસર મારું પ્યારું હોય ભાઈ, ફાટસર મારું પ્યારું હોય। કાઠિયા વાળમાં કોકદી અને તું ભૂલો પેડ ભગવાન, પછી મારો થા મહેમાન તને હરક ભૂલાવું શામડા। હાંડિયો છે એ મરવા પડે ને તો એની નજર મારવાડ બાજુ હોય, એમ વતન એક મૂંગા પશુને જીવ હૃદયમાં હોય, એવી રીતે ફાટસર ગામના આંગણે મેં કીધું કે સુંદર મજાનું આવું આયોજન કરવામાં આવ્યું છે। વધારે વાતો હું કરવાનો નથી, ગણપતિની વંદનાથી આજના સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરવાની છે। એ પહેલાં નાનું એવું વરસાદનું વાતાવરણ, અટાણે ચોમાસું કયા આવે ને કયા જાય કાંઈ ખબર પડતી નથી। આના મૂળમાં ક્યાંય હોય આપણી પરંપરાની વાતો, આપણી ધરોહરની વાતો મને તમને ખ્યાલ ન હોય, આપણા છોકરાઓને ખ્યાલ ન હોય, કાઠિયાવાડ બહાર કોઈ આપણી વાતોને ઓળખતું ન હોય, આપણી પરંપરાની કોઈને ભાન ન હોય, તો આના માટે છેલ્લે મેં કીધું કે જવાબદાર હું અને તમે હોય। પણ વરસાદનો માહોલ, ચોમાસું જાતું જ નથી, ગમે એમ તમે કરો તો એવા ટાણે વરસાદ છે, ધરતીના ખોળે મહેમાન થયો હોય અને કોઈ પટેલનો દીકરો, કોઈ ખેડૂનો દીકરો કલ્પનાને ઘોડે ચડે નહીં, કણબી મૃગજળની પાછળ પડે નહીં, કણબી પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં, કણબી એ કણબી વાળીએથી ઘેરે આવે એને કોઈ પૂછે કે બાપા વરસાદ કેવો પડ્યો, તો કે આજ તો પાળા તોડી નાખે એવો વરસાદ પડ્યો। આનો આ પ્રશ્ન કોઈ ભરવાડને જઈ અને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પડ્યો, તો કે આજ તો વરસાદ દૂધે વરહે। આનો આ પ્રશ્ન કોઈ હુથારને જઈને પૂછો તો કે સોડિયા ફાડી નાખ્યા, કોઈ લુહારને પૂછો તો કે તિખારા જરે, કોઈ દરજીને જઈને તમે પૂછો કે વરસાદ કેવો પડ્યો, તો કે ટેભા તોડી નાખ્યા, ટેભા। પછી કોઈ વાળંદ દુકાન બંધ કરીને છત્રી લઈને ઘેરે જતો હોય એને તમે પૂછો કે વરસાદ કેવો પડ્યો, તો કે ટકા કરી નાખ્યા, ટકા। કોઈ શેઠને વાણિયાને જઈને પૂછો કે વરસાદ કેવો પડ્યો, તો કે ગોડાઉનમાં હામીની, ગોડાઉનમાં હામીની, છોકરાને બાપા ઘીરે રાખો। બધાએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જવાબ દેતા હોય। કોઈ ક્ષત્રિયને પૂછો તો કે એક ઘા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય। પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણને, કોઈ બારોટને પૂછો નહીં, કઈ રીતે જવાબ આપે ઉસ્તાદ? લાભાર્થે કરવામાં આવ્યું હોય તો બધાને નમ્ર વિનંતી છે કે જે કાંઈ તમે ગોળ કરો એ અમે કોઈ લઈને જવાના નથી। આપણે ત્યાં લક્ષ્મીના 4 પ્રકાર હોય। એક લક્ષ્મી છે એ કમળ ઉપર સવાર થઈ અને રાક્ષસનો સંહાર કરવા માટે એકવાર આવી, બીજી વાર કોઈ દી આવી નથી। બીજી લક્ષ્મી છે એની સવારી ઘુવડ ઉપર, ઘુવડ એટલે રાતે આવે ને રાતે જાય। કાળું નાણું કહેવાય ને, ઘણા માણસની પાસે કાળું નાણું હોય, રાતે આવે અને રાતે ક્યાં જતું હોય, બારમાં, જેલમાં, દવાખાનામાં, આપણને કાંઈ ખબર પડે નહીં। બીજી સવારી ઘુવડ ઉપર, ત્રીજી સવારી છે એ બિલ્લી ઉપર છે, બિલ્લી ધીમા ધીમા પૈકી આવે। ઘણા કહેતા હોય ખિસ્સામાં 500 રૂપિયા હતા પણ ક્યાંક વપરાઈ ગયા, કાંઈ ખબર ન પડી।
ધીમા પગે આવે ધીમા પગે વહી જાય બિલ્લી ઉપર એની સવારી ચોથી લક્ષ્મી છે એની સવારી હાથી ઉપર છે હાથી એટલે વિશાળ જનાવર રહ્યું આવતા વાર લાગે એમ લક્ષ્મી આવતા વાર લાગે તો મૂંઝાવાનું નહીં શુભ લક્ષ્મી હોય હાથી ઉપર આવે એ આવે ને એટલે ગળામાં એના ગળામાં ઘૂઘરા વાગતા હોય આખી દુનિયા પગે લાગવા આવે જોવા આવે દર્શન કરવા આવે અને એનો એ હાથી જેથી જાતો હોય ને તેથી આ દુનિયાને ખબર હોય ફલાણા ભાઈએ ફાટસરની ગોપાલ ગૌશાળામાં આટલા લખાવ્યા કાટલા ઉડાડ્યા એટલે મજા આવે અહીંયા તમે તમારે ઉડાડતા રહીજો જેડા જહાડી વાદળા કાળા દોબળા જંબાર શોભે દેશ બોલતો રાજી માથે ભૂતરા ધરાર દાતો ઝીંગોરા મોરલા માથે મહારી મડાલી સુંદર મજાનું આયોજન મેં કીધું એમ કે ગાયું માટે આપણે બધા અહીંયા ભેગા થયા હોય આવો નવો આનંદ ગણપતિ વંદના પછી બીજા રાઉન્ડમાં આપણે કરવાનો છે
અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત ગાયો માટે પોતાના જીવના જોખમે ગાયોને કતલખાને જાતિ બચાવતા હોય એવા નેહાબેન પટેલ ઉપસ્થિત છે. એમના માટે પણ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ અમારી આખી સાજિંદા ટીમ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અને આજના આપણા ડાયરાના કલાકારો બેન પ્રિયાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ગણપતિ વંદનાથી આખા કાર્યક્રમની શરૂઆત કરાવવાનો હોય એવા ભાઈ તેજદાનભાઈ ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના માટે પણ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અપેક્ષાબેન પંડ્યા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. તો હું તેજદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આવો, એમને મજા આવે એવા ગણપતિ વંદના કરી અને ડાયરાને મોજ આવે એવા ભજન લોકગીતો લઈ અને આપણી વચ્ચે આવે ભાઈ તેજદાનભાઈ ગઢવી. આ ભાવ ભરેલું ગામ છે. મારા વિજયભાઈથી 2-2.5 વર્ષથી નાતા છે. પણ વિજયભાઈ મને એમ લાગ્યું અમુક ગામમાં કોઈક અમુક હારા માણસ હોય એનામાંથી વિજયભાઈ છે. પણ અહીંયા આવીને દર્શન કર્યા તો એમ લાગ્યું કે આખું ગામ સુંદર મજાનું છે. આખા ગામના બધા વ્યક્તિઓ એવા છે. એટલે ફરી એકવાર તમે તમારા માટે જોરદાર તાળીઓથી વધાવો. આવી તાળી તમારા પોતા માટે ખાલી આવી તાળી? હા એમ. वक्रतुंड महाकाय सूर्यकोटि सुसंप्रभ निर्विघ्नं करोमि देव शुभकार्येषु सर्वदा ज्ञानमूलं गुरु प्रकृति पूजामूलं गुरु बलम् मंत्रमूलं गुरुवाक्यम्
કામની શરૂઆત કર્યા પહેલાં ગણપતિનું આહવાન હોવું જરૂરી છે. પટેલમાં 11:30 પોણા 12 વાગે પહેલી વાર મેં આવો કાર્યક્રમ જોયો છે, અને એમાંય પાછા ગામડામાં ગણપતિ પોણા 12 વાગે. ખરેખર બહુ ધીરજવાળું ગામ છે. નહીં તો પટેલોમાં અને તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના માનવાવાળા હોય તો એનામાં 8 વાગે ગણપતિ થઈ ગયા, અને 12 વાગે તો પૂરું થઈ ગયું. અહીંયા તો 12 વાગે ચાલુ કર્યું છે, એટલે આજ મૂકવાનું કાંઈ નક્કી નથી, હે ને? અને તમારે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી અમને પણ અહીંયાથી કાંઈ અમે પણ મૂકવાના નથી. પણ કોઈ પણ શુભ કામની શરૂઆત કર્યા પહેલાં ગણપતિનું આહવાન જરૂરી છે. આપો. શું આપશો? કેતનભાઈ પટેલ. એન્કર પંકજભાઈ. આ અક્ષર એટલા બધા સારા છે ને ભાઈ, સારા અક્ષરમાં લખીને દેજો ભાઈ. કેતનભાઈ પટેલ. નરેન્દ્રભાઈ. શું કરવાનું છે? જય હિન્દ ચેનલ ઉપર લાઈવ ચાલુ છે એવું કહેવાનું છે. પધારે છે. ઓકે. આ પાછળ છે ને એક માઇક એક્સ્ટ્રા કરજો ને ભાઈ. અમારા કિશનભાઈને આપો એક એક્સ્ટ્રા માઇક. હા હા છે ને, અહીંયા આપી દો. આટલું બધું વાંચતા આવડતું હોય તો આ પેટી નીકળું જ નહીં. વાંચતા જ નથી આવડતું દાદા.
અપેક્ષા પંડ્યા પધારી રહ્યા છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવી લેજો. અને અહીંયા કને જ્યાં હાહાકારનો નાદ આવે છે ત્યાં બધાને નરેન્દ્રભાઈ રીવડિયા પણ આપણી વચ્ચે. ઓહો હો હો, આવો આવો સાહેબ આવો. બાબાપુર અમારા નરેન્દ્રભાઈ રીવડિયા પણ આવ્યા છે, એમને પણ જોરદાર તાળીથી વધાવી લેજો. પધારો પધારો સાહેબ પધારો. અહીંયા આપ સૌ ગામ બધું સુરીલું છો એટલે અહીંયા જ્યાં હાહાકારનો જ્યાં નાદ આવે છે બધા તમે મારી તરફ થઈ જાઓ એટલા માટે. આમ તો બધા ગામ બધા શ્રોતા બહુ સારા છે, મારી તરફ જ ધ્યાન છે, પણ હજી મારી તરફ વધારે ધ્યાન જાય એટલા માટે બધાને વિનંતી છે કે જ્યાં હાહાકારનો નાદ આવે છે ત્યાં બધા મારી સાથે આટલું ખાલી કરવાનું છે. હલો, સાંભળો છો ને બધા? આટલું જ ખાલી કરવાનું છે. એ કરશો ને બધા? પણ જાણે હો એ કાનમાં ફૂટો ગાયો માટે નીકળશું ત્યારે એક હાથ જશે ને તો જ બધા ગાયોને આપણે બચાવી શકશું. એટલે એવો એક હાથ કરો ભાઈ, બધા એક યારે. હું તમને કહીશ પણ બહેનોનો તો કાંઈ અવાજ જ નથી, ખાલી ભાઈઓ જ બોલે છે એવું લાગે. બધાને વિનંતી છે, જગદંબાઓને પણ વિનંતી છે, હાહાકારનો નાદ એવો કરીએ કે ગણપતિના કાને પહોંચી જાય. બધાને વિનંતી છે. એ કાનમાં માતા તમે તમારો અવાજ નથી એમ કહું છું. આ ભાઈઓ આમ જો બધાને વિનંતી છે, બહેનો પણ અમારા ગૌરવ છે, તમે બોલ્યામાં તમે ભેગું ગાયો ને મારી સાથે ગાવાનું છો. હા, એ કાનમાં જામો જામો
હનુમાનજી મહારાજને ખૂબ માને છે, સ્વામિનારાયણ ભગવાનને ખૂબ માને છે. એટલે ગણપતિ વંદના પછી મારે હનુમાન ચાલીસા કરવી છે, પણ આપ સૌના તાલીઓના તાલ સાથે. બધાને વિનંતી છે કે મને તાલીઓનો તાલ આપી બધાએ હનુમાન ચાલીસા સાથે કરે. જો સતબાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. સત્ય યાની કે 100 વાર જે હનુમાન ચાલીસા કરે એના દરેક રોગ, દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે હું અહીંયાથી એક કરું, આપ સૌ 100 ની પણ મારી 1000 હનુમાન ચાલીસા થઈ જાય તો મારો પણ અંદર સ્વાર્થ છુપાયેલો છે. આપ સૌને બધાને વિનંતી છે કે મારી સાથે તાલીઓના તાલ સાથે હનુમાન ચાલીસા બધા બોલે. Oh!
ભાઈ મજા આવે છે ને બાપા? હા એમ આમ થોડીક આજે શાંતિ નહીં રાખો તો વાંધો નથી. આકોટા પડકારા થોડાક કરજો, કલાકારોનો જોશ છે. આકોટા પડકારા મજા બાપો બાપો. શિવને બદલી લો, ભોળાને બદલી લો, શિવને બદલી લો. નંદી રાજા શું બોલે છે ખબર છે? શિવજી
શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ અને રાજ ચારણો નંદી ચરાવે ત્યાં અમે ત્યાં નંદી ચરાવવા વાળા હતા પણ ત્યાં કઈ કામ ધંધો એના સિવાય બીજું કઈ કરતા નહીં અને અમારા ધંધામાં બહુ ધ્યાન આપતા નહીં એટલે પછી ત્યાંથી શિવજી મહારાજે માં પાર્વતી માં સતી વિચાર કર્યો કે અહીંયા કઈ કામ ધંધો કરતા નથી અને પૃથ્વી લોકમાં મૂકો એટલે અમાને બે જણા અહીંયા મૂક્યા તો અહીંયા કઈ કામ ધંધો કરતા નથી અહીંયા પેટી વાજા પકડી લીધા પણ તો હજી અમે મારી માને ભૂલ્યા નથી તમે જુઓ શિવજી સોંબે છે કૈલાસ આ શું બોલે છે ખબર છે માં બોલે છે માં બોલે છે કે નહીં શિવજી સોંબે છે વંદના સાઉન્ડ એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ ખૂબ એરેન્જમેન્ટ નાની જગ્યામાં આટલું બધું એરેન્જમેન્ટ ખૂબ સુંદર મજાનું એરેન્જમેન્ટ કર્યું છે વંદના સાઉન્ડ જ ને બરાબર છે આ આટલી જગ્યાની અંદરમાં આવું એરેન્જમેન્ટ કરવું અને ગામડાની અંદરમાં આવું સુંદર મજાનું માઇક અમારા વંદના સાઉન્ડને બીજી વાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ કલાકારોને રૂડા કરીને બતાવે છે નાચુગની
બે હાથ ઊંચા કરજો. આપણે દાદાને ત્યાં જે શરણાગતિ સ્વીકારવાની છે અને બીજી બધી મને ખબર છે. એટલે દાદાને ત્યાં શરણાગતિ સ્વીકારો એટલે દરેક રોગોનો, દરેક પાપોનો નાશ થઈ જાય. તો દ્રોણેશ્વર મહાદેવ દયાળુ દયાનો સાગર બેઠો છે. એટલે બધાને વિનંતી છે. હરિઓમ હર 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 મહાદેવ હર હર. આ બાજુ પાછળ જે આમ જે ઊભા છે એને નથી શિવજી મહારાજ વાલા નથી ભાઈ. મારી નજર નથી પહોંચતી પણ ઓની પોક છે હો ભાઈ. એટલે બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને દાદાને ત્યાં શરણાગતિ સ્વીકારવાની છે. હરિઓમ હર 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 हर घर में बस एक ही नाम जय श्री राम. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलेगा. मेरे भारत का बच्चा बच्चा જ્યાં આવે ત્યાં બધા મારી સાથે ગાશો ગાશો ને. 500 વર્ષ પછી રામજી મંદિર બન્યું છે બાપા. એટલે બધાને ગાવાનું છે. હર ઘર મેં બસ એક ही नाम जय श्री राम. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का मेरे भारत का થાકી ગયો ભાઈ. થોડો સાથ આપો. હજી એક વાર કરી. હર ઘર મેં બસ એક ही नाम जय श्री राम. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम, जय जय श्री राम, श्री राम, श्री राम. हम हिंदुस्तानी हैं शेर बब्बर से बब्बर से. हम जिद पर अड़ जाएं तो कर देंगे हम सबको ढेर. काफी वरुण. हम जिद पर अड़ जाएं तो कर देंगे हम सबको ढेर. वो जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाए हैं. राम नाम का पहन के चोला जय श्री राम. राम नाम का पहन के चोला राम की धुन में डोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम, जय श्री राम, जय श्री राम बोलेगा. કાન રસિયો રૂપાણો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. હજી આપણે 5-10 મિનિટ પછી હજી બેનને પણ સાંભળવાના છે. એટલે થોડી વાર થોડી બધાએ શાંતિ રાખજો. 5 મિનિટમાં આપણે બેનને 10 મિનિટમાં આપણે રજૂ કરવાના છે. બધાને વિનંતી છે. ઓ કાન રસિયો રૂપાણો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયનું આ પદ છે, સ્વામિનારાયણ ભગવાનનું આ પદ છે. આ પદ જિગ્નેશ દાદાએ ગાયું, તેના પછી કીર્તિભાઈએ ગાયું, અને કીર્તિભાઈની એક મંદ બુદ્ધિના માણસ ઉપર નજર પડી, અને એ મંદ બુદ્ધિના માણસ ઉપર નજર પડી, એની જિંદગી બની ગઈ સાહેબ. એટલે કોઈ સારા પુરુષની કોક ઉપર નજર પડે ને તો પણ એની જિંદગી બની જાય. એ ખાલી આમ કરીને આમ પેન્ટ ઊંચી કરે ને, શું નામ છે એનું? કમો. જો આપણે નહીં ઓળખતા હોય એટલા ઓળખે ભાઈ, દેશ વિદેશમાં જેને ઓળખે છે એવા મંદ બુદ્ધિના માણસ ઉપર નજર પડી. આ ખાલી આમ કરીને આમ પેન્ટ ઊંચી કરે ને સાહેબ, સાંજ પડે ને, કીર્તિભાઈ વાત કરે ને, સાંજ પડે એમ 10 કરોડ 5 કરોડ લોકો જોઈ નાખ્યું. બોલિવૂડના 5-5 10-10 કરોડ ખર્ચો કરીને પણ આટલા વિવશ નથી આવતા. એવા મારા કમાભાઈ ઉપર આવે છે, એટલે એકવાર એમને જોરદાર તાળીથી બતાવો ભાઈ. ગાવું છે, પણ ટાઈમ બધાય કલાકારોને ન્યાય મળે એટલા માટે તારા બંધ દરવાજા
તારા બંધ દરવાજા આ ખોલ ખોલ આવે ત્યાં આપણા દરવાજા ખુલી જાય હો ભાઈ. કિસ્મતના દરવાજા ખુલી જાય પણ આપણે બધા ભેગું ગાવાય તો આ જ્યાં સમય આવે ત્યાં ખાલી ખોલ 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 આટલું કરો ને એટલે લક્ષ્મી માતા જો કેટલા મહેરબાન થાય છે. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા વધાવેલો જોરદાર તાળીઓથી યાર આવ્યા ત્યારથી ગોર કરે છે અને જોઈ લો એ તારા તારે વાલા હો તો મારા કાનુડા ડોળી લગા લહેરાવો એ તારા રંગમાં હું રંગા મારા કાનુડા છોડી તને નવજાવો ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ
और गौ मात की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैयालाल की। हे द्वारकानो नाथ मारो, साहेबो रे गोवाड़ियो मारो। हे मानो नाम जाने मारे भूत प्रेत भागी जा। जो केसरी के लाल मेरा छोटा सा ये राम आएंगे आएंगे राम आएंगे। હજી ઘણું બધું ગાવું છે, પણ ઘણા બધા કલાકારો છે, બધાને ન્યાય મળે એટલા માટે આપણી વચ્ચે સમગ્ર ગુજરાતનું નાક, સમગ્ર ગુજરાતનું એવા ગાયિકા, કોકલકંઠી ગાયિકા અપેક્ષા પંડ્યા આપણી વચમાં છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. બાપો બાપો. એવા જ અમારા આ સાજિંદા મિત્રો બધાએ અમારા માઇકવાળાને પણ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. બહુ સુંદર મજાનું. હજી ઘણું બધું આપણે ગાવાનું છે, પણ બીજા રાઉન્ડમાં સમય મળશે તો ગાશું. જય માતાજી, જય ગૌ માતા. બોલીએ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કન્હૈયાલાલ કી, હનુમાનજી મહારાજ કી.